બગસરા તાલુકાના સાપર ગામે મામા ફઈના સંતાનો પ્રેમ સંબંધના નાસી ગયા બાદ પોતાની દીકરીને પાછી મેળવવા આવેલ જૂનાગઢના પુનિતનગરમાં રહેતા નરેશ ખીમજીભાઈ ચૌહાણ બગસરાના સાપર ગામે રહેતી પોતાની સગી બહેન ગીતાબેન અરવિંદભાઈ રાઠોડની છરીના ઘા મારી ઘાતકી હત્યા કરેલ આ બનાવ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ હત્યામાં વપરાયેલ છરી કબજે લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ આરોપીને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસમાં જાણવા મળેલ છે। રિપોર્ટર સમીર વિરાણી, બગસરા। ના રોજ બગસરા પોલીસ સ્ટેશનના સાપર ગામમાં એક મર્ડરની ઘટના બની છે, જેમાં આ કામના ફરિયાદી છે તેમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમની દીકરીને રાજી ખુશીથી ભગાડી લઈ જવામાં આવેલી હતી। જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે છરીના આડેધડ શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણિબેન એમને પણ એમના વડે ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે। બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે।